સાંદલી ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના શુભ દિને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું। સિનોર તાલુકાના સાંદલી ગામે આદિવાસી મહિસા બિરસા મુંડાજીની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। સાથે કરજણ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, આદિવાસી આગેવાન રાજ વસાવા, ડૉક્ટર પ્રફુલ્લ વસાવા તથા સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બિરસા મુંડાજીના જીવન અને તેમના આદિવાસી સમાજ માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો। ગામમાં આ પ્રસંગે એકતા અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના સાદલી ખાતે આજે તમામ સર્વ સમાજના અને આદિવાસી સમાજના લોકોએ ખૂબ ઉત્સવ હલાસ સાથે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી છે। અને આ શુભ પ્રસંગે આજે સાદલી ખાતે ચોકડી ખાતે જ્યારે બિરસા મુંડાનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે અને એનાથી આ વિસ્તારોની અંદર જેટલા બી આદિવાસી સમાજના લોકો રહે છે આજે એમની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। આદિવાસી સમાજે આ દેશના ઘડતર માટે, આ દેશની આઝાદી માટે જે યોગદાન આપ્યું છે એના એ યોગદાન આ સમગ્ર પંથકમાં પણ ફેલાય એ હેતુથી આજે સાદલી ખાતે બિરસા મુંડાનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે। આવનારા સમયની અંદર આ તમામ પંથકોની અંદર સર્વ સમાજ દ્વારા આદિવાસી સમાજનું જે કંઈ યોગદાન થયું છે એ યોગદાનને ગામે ગામ સુધી ફેલાવીને તમામ સમાજોને સાથે રાખીને તમામ સમાજના બંધારણીય હક અધિકાર સચવાય અને તમામ સમાજનો સૌનો સાથ સૌના વિકાસ અને તમામ સમાજનો વિકાસ થાય એ હેતુથી આ વિસ્તારોમાં આવનારા સમયમાં સમગ્ર ટીમ જે એક્ટિવ થઈ છે એ ટીમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ટીમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ડૉક્ટર પ્રફુલ્લ વસાવા।